सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यः प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्ष कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया नैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः तेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये
मुह्यन्ति यत्सूरयः वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના 11 સ્કંદનો 25મો અધ્યાય ચાલી રહ્યો છે. સત્વ રજસ તમસ ત્રણ ગુણોની વૃત્તિઓનું નિરૂપણ થઈ રહ્યું છે. ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી આ ત્રણ ગુણોનું સુંદર વર્ણન થઈ રહ્યું છે. યદા ચિત્તમ પ્રસીદેત इंद्रियाणां च निर्वृतिः देहे अभयं मनः असंगम तत्सत्वं विद्धि मत्परम्. यदा चित्तम प्रसीदेत જ્યારે ચિત્ત આપોઆપ પ્રસન્ન થાય છે કોઈ કારણ વગર. ઇન્દ્રિયાણામ ચ નિર્વૃતિઃ અને ઇન્દ્રિયો પણ નિવૃત્ત છે અર્થાત સર્વ આસક્તિથી મુક્ત છે, પોતપોતાના સ્થાનની અંદર સ્થિત છે. ઇન્દ્રિયોમાં આનંદ છે, વૈરાગ્ય છે. દેહે અભયમ દેહમાં કર્મેન્દ્રિયોમાં મનમાં નિર્ભયતા છે. મનઃ અસંગમ મન બધા પ્રકારની આસક્તિથી મુક્ત છે. તત્સત્વમ વિદ્ધિ સમજો હે ઉદ્ધવ કે સત્વગુણની વૃદ્ધિ છે. મતપરમ અસત્વગુણ ખાસ કરીને વિશુદ્ધ સત્વ છે એ મારી પ્રાપ્તિનું સાધન છે. રજોગુણમાં શું થાય? વિકુર્વન વિક્રિયા જ્યારે થાય, કર્મ થયા કરે. ક્રિયા ચ આદિ આ બુદ્ધિ આદિ બુદ્ધિમાં સર્વ રીતે વિક્ષેપ જન્મે. અનિર્વૃત્તિશ્ચેતસામ આ જ્ઞાનેન્દ્રિયોને પણ કોઈ સંતોષ ન હોય, અસંતોષ હોય. ગાત્ર સ્વાસ્થ્યમ કર્મેન્દ્રિયો પણ અસ્વસ્થ છે. મન ભ્રાંતમ મન ભ્રાંત છે. રજ એતૈર નિશામય સમજો કે આ બધા રજોગુણના ચિહ્નો છે. સીદચ્ચિત્તમ વિલીયેત ચેતસો ગ્રહણે અક્ષમમ ચિત્તમ એવું થાય કે જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરવાની ક્ષમતા ન ધરાવે. તમોગુણ જ્યારે હોય ત્યારે આ જ્ઞાનેન્દ્રિયોમાં પોતાના વિષયોને ઠીક ઠીક રીતે યોગ્ય રીતે ગ્રહણ ન કરી શકે. ચિત્તમ વિલીયેત સીદત ચિત્ત સીદત ખિન્ન થઈ જાય, વિલીયેત લીન થઈ જાય તો કે નિદ્રાળું થઈ જાય. મનોનષ્ટમ મન નાશ પામે એટલે કે વિચારવું શૂન્યાકાર થઈ જાય. તમઃ અજ્ઞાનની વૃદ્ધિ થાય, ગ્લાનિ વિષાદની વૃદ્ધિ થાય. તત્તમસ ઉપધારય સમજવું કે તમોગુણની વૃદ્ધિ છે. પછી 268 પાના પર 19મા શ્લોકમાં કહેવામાં આવ્યું, ચાલો વાંચીએ આપણે. એધમાને ગુણે સત્વે દેવાનામ બલમેધતે असुराणां चरसि तमस्युद्धव रक्षसाम्. ઈદમાને ગુણે સત્વે સત્વગુણમાં વૃદ્ધિ થાય ત્યારે દેવાનામ બલમ એદતે દેવતાઓનું અંદર જે છે એ
દૈવી વૃત્તિનું, અહિંસા, સત્ય, અક્રોધ વગેરે જે દૈવી વૃત્તિઓ છે એનું બળ વધે, એ વૃત્તિઓ આપણા ચિત્તની અંદર અભિવ્યક્ત બને. દેવાનામ બલમેધતે, આથી દૈવિક રીતે જોવા જઈએ તો દેવતાઓનું બળ વધે. અસુરાણામ ચ રજસી, રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે જે આસુરી વૃત્તિઓ છે એમાં અહંકારમ, બલમ, દર્પમ વગેરે આ જે છે એ આસુરી વૃત્તિઓનું બળ વધે. તમસી ઉદ્ધવ રક્ષસામ, તમો ગુણમાં વૃદ્ધિ થાય ત્યારે રાક્ષસી વૃત્તિઓ, હિંસા વગેરે વૃત્તિઓ છે એ બળવાન બને. આદિ દૈવિક દ્રષ્ટિએ રજોગુણ વધે ત્યારે અસુરોનું બળ વધી જાય, તમો ગુણ વધે ત્યારે રાક્ષસોનું બળ વધી જાય. ગુણોત્કર્ષ દ્વારેણ તત્ત કર્મે કર્મ ફલનિષ્ઠામ દર્શયતિ. નહીં, 19. ગુણોત્કર્ષ નિવૃત્ત, ગુણોત્કર્ષતઃ અવસ્થાભેદમ દર્શયતિ. ગુણના ઉત્કર્ષને કારણે, ગુણની વૃદ્ધિને કારણે કઈ કઈ અવસ્થા પ્રાપ્ત થાય એ 20મા શ્લોકમાં બતાવે છે. કહે છે સત્વા જાગરણમ વિદ્યાદ રજસા સ્વપ્નમાદિશેદ. પ્રસ્વાપમ તમસા જંતો સ્તુરીયમ ત્રિષુ સંતતમ. સત્વા જાગરણમ વિદ્યાત. તો અહીંયા કહે છે કે ભાઈ જાગ્રત અવસ્થામાં સત્વગુણની પ્રધાનતા હોય છે. એ 3 ગુણો અને 3 અવસ્થાઓની વ્યવસ્થા કરવી પડે ને. સત્વ, રજસ, તમસ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આમ કહેવામાં આવ્યું, સમજી શકાય છે કે જાગ્રત અવસ્થાની અંદર આપણે વિષયો જેવા છે તેવા જાણી શકીએ છીએ. એ દ્રષ્ટિએ એમ કહેવાય કે જાગ્રત અવસ્થામાં સત્વગુણની પ્રધાનતા છે. અસ્ય જંતોઃ જનન મરણાદિ સ્વભાવ દેહ સંસૃષ્ટસ્ય જીવસ્ય સત્વાત ઉલ્લસિતાત. આ જંતુ બિચારો જીવાત્મા જનન મરણાદિ સ્વભાવ દેહ સંસૃષ્ટસ્ય, જન્મ મૃત્યુ વગેરે જેનો સ્વભાવ છે દેહની અંદર સંસૃષ્ટ, એમાં અહંભાવ હોવાને કારણે. એટલે આમ બીજે સમજાવવામાં આવતું હોય છે કે જાગ્રત અવસ્થાની અંદર સ્થૂળ દેહની પ્રધાનતા હોય છે, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ દેહની પ્રધાનતા હોય છે, અને સુષુપ્તિ અવસ્થામાં તમો ગુણ કારણ દેહની કે તમો પ્રધાનતા હોય છે. એવું સામાન્ય કહેવામાં આવે છે. અહીંયા આગળ ગુણોના સંબંધની અંદર કે ગુણોના સંદર્ભમાં પણ કહેવામાં આવ્યું, પણ કહેવામાં આવતું હોય છે કે સત્વા જાગરણ વિદ્યાત, સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે જાગ્રત અવસ્થા છે. રજોગુણમાં અધ્યારોપ વધારે થાય, તમો ગુણમાં આવરણ હોય, રજોગુણમાં વિક્ષેપ હોય. અવિદ્યાની 2 શક્તિ કહેવામાં આવી, આવરણ અને વિક્ષેપ. જે પોતાના સ્વરૂપનું સંપૂર્ણ આવરણ કરી દે એ આવરણ છે, અને વસ્તુ જેવી છે એને કરતાં જુદી દેખાડવાનું નામ વિક્ષેપ છે. આમ સામે દોરડું પડ્યું હોય, દોરડાને ન જાણવું એનું આવરણ છે, અને ત્યાં આગળ સર્પ છે એના દર્શન કરવા એ વિક્ષેપ છે.
તો તેવી રીતે તમોગુણની પ્રધાનતા છે સુષુપ્તિમાં, ત્યાં સંપૂર્ણ આવરણ છે, કોઈ પ્રકારની સભાનતા નથી, જગત વિશેની કે પોતાની પણ સભાનતા નથી. એ આવરણ અવસ્થા એટલે અગ્રહણમ, એવું માંડુક્ય કારિકામાં કહેવામાં અગ્રહણમ, કોઈ પ્રકારનું ગ્રહણ થતું નથી, કોઈ પ્રકારનું જ્ઞાન નથી. અન્યથા ગ્રહણમ, જે છે એને કરતાં વિપરીત ગ્રહણ થવું. રજ્જુને બદલે સર્પ, તો સ્વપ્નાવસ્થાની અંદર મનમાં આ કલ્પનાની કે અધ્યારોપની પ્રધાનતા હોય છે. ત્યાં આગળ મનની કલ્પનાથી એક નવું જ જગત સર્જવામાં આવે છે. આમ ત્યાં આગળ અધ્યારોપની કલ્પનાની પ્રધાનતા હોવાને કારણે કહેવામાં આવ્યું કે સ્વપ્નમાં રજોગુણની પ્રધાનતા છે, રજોગુણને કારણે સ્વપ્ન છે. અને સ્વાભાવિક છે કે તમોગુણની પ્રધાનને કારણે સુષુપ્તિ છે, જ્યાં સંપૂર્ણ આવરણ છે. પ્રસંગાત અપ્રસ્તુતાપી તુર્યાવસ્થામ આહ. આમ તો ત્રણ જ ગુણનો પ્રસંગ છે, પણ તેથી ભગવાન ખરેખર આ ત્રણ ગુણોનું વર્ણન કરવાનું પ્રયોજન શું છે કે મનુષ્ય ત્રણેય ગુણો પર વિજય પ્રાપ્ત કરે અને નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત કરે. આ ત્રણ ગુણની અંદર એટલો રસ નથી, પણ ત્રણ ગુણને સમજવાથી કેવી રીતે એ ત્રણ ગુણ પર વિજય પ્રાપ્ત કરવો અને કેવી રીતે છેવટે નિસ્ત્રય ગુણ્ય બનવું, ગુણાતીત બનવું. એટલે ભલે ત્રણ ગુણની ચર્ચા હોય, પરંતુ ભગવાન એ અવકાશ પ્રાપ્ત કરીને જોડે જોડે ત્રણ ગુણની પર જે છે એનું વર્ણન પર કરી લે છે. તુરીયમ ત્રિષુ સંતતમ, તો ત્રિષુ સંતતમ, તુરીય એટલે ચતુર્થ, ચતુરીય તો ચતુહુ ચાર, એમાંથી ચતુરીય, એમાંથી ચ જતો રહ્યો અને તુરીય થઈ ગયું. તો તુરીય એની ચોથી અવસ્થા કહેવામાં આવી. ખરેખર તો કોઈ ચોથી અવસ્થા નથી, અવસ્થાઓ મનની અવસ્થાઓ છે. તેથી મનની ત્રણ અવસ્થા કહેવાય. આ ચોથી અવસ્થા જ ગણવી હોય તો જેમાં ત્રણેય ગુણનો અભાવ છે એવી અવસ્થા ગણી શકાય, ગણવી હોય તો સમાધિ અવસ્થા. પરંતુ આ તુરીય તત્વ જે છે એ તો આત્મ તત્વ છે. તુરીયમ ત્રિષુ સંતતમ, સંતતમ વ્યાપ્તમ, જે ત્રણેયમાં વ્યાપ્ત છે. ભલે ચોથું કહેવાય પણ ખરેખર ચોથું નથી. જેવી રીતે કોઈ એક અભિનેતા હોય, એ રાજાનો વેશ લેતો હોય, ભિખારીનો વેશ લેતો હોય, પ્રધાનનો વેશ લેતો હોય, તો રાજા, ભિખારી અને પ્રધાનની દ્રષ્ટિએ અભિનેતાને ચોથો ગણવામાં આવે. માયા સંખ્યા તુરીયમ, માંડવી પછી કહેવામાં આવ્યું માયા સંખ્યા તુરીયમ. આ સાચી સંખ્યા નથી, માયા સંખ્યા છે, ત્રણ પણ નથી. આમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એટલે કે ટૂંકમાં વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞને ત્રણ ગણવામાં આવ્યા. જેવી રીતે રાજાને, ભિખારીને, પ્રધાનને ત્રણ ગણવામાં આવે. ખરેખર કોઈ ત્યાં ત્રણ નથી, છતાં ત્રણ ગણવામાં આવે. કારણ કે માત્ર પહેલી નજરે જોવામાં આવે તો બધા એકબીજા કરતાં ભિન્ન જણાય છે. ખરેખર તો એ ત્રણને ઓળખવામાં આવે તો સમજાય કે આ ત્રણેયની અંદર એક જ વ્યાપ્ત છે. આમ અભિનેતા છે એ રાજામાં, ભિખારીમાં, પ્રધાનમાં, ત્રણેયમાં સંતત વ્યાપ્ત છે. એક રૂપમ, પેલા રૂપ બદલાયા કરે. રાજાનું રૂપ આવે, પછી ભિખારીનું રૂપ આવે, પ્રધાનનું રૂપ આવે, એમ રૂપ બદલાયા કરે. પરંતુ ઈશ્વરમાં જે એક રૂપ છે, ખરેખર રૂપ વગરનો છે, એક સ્વરૂપ છે, તુરીય. આત્મ તત્વને તુરીય કહેવામાં આવ્યું. એ ચતુર્થ નથી, એક જ છે.
આપણે પેલા જે અભિનેતા છે ને ચોથો કહીએ પણ ખરેખર કેટલા છે? એક જ છે. તમારે ચા પીવડાવો તો કેટલા કપ ચા જોઈએ? રાજાની એક ચા, ભિખારીની બીજી ચા, પ્રધાનની ત્રીજી ચા અને અભિનેતાની ચોથી ચા આટલી જોઈએ તો કે નહીં? એક જ કપ જોઈએ, કારણ કે ત્યાં ખરેખર એક જ છે. પણ ભ્રમને કારણે આ રાજાને, પ્રધાનને, ભિખારીને ભિન્ન માનવામાં આવતા કે એમ ઓળખતા નથી. એટલા માટે તેવી રીતે આ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ જાગ્રત અવસ્થાના અભિમાની આત્માને વિશ્વ કહેવામાં આવ્યો, સ્વપ્નાવસ્થાના અભિમાની આત્માને તૈજસ કહેવામાં આવે છે, સુષુપ્ત અવસ્થાના અભિમાની આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નોભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ. જે વિશ્વ પણ નથી, તૈજસ પણ નથી અને પ્રાજ્ઞ પણ નથી. એટલે કે જે ત્રણેયમાં વ્યાપ્ત છે, ત્રણેયમાં સામાન્ય છે, ત્રણેયનું અધિષ્ઠાન છે. આમ ત્રણેયમાં વ્યાપ્ત કહીએ ખરા, પણ ખરેખર તો ત્રણેયનું અધિષ્ઠાન છે. આ ત્રણ જે છે એના પર અધ્યારોપ છે. તો કે છે તુરીયમ ત્રિષુ સંતતમ. આ ત્રણેયની અંદર જે વ્યાપ્ત છે, એક સમાન છે, એક રૂપ છે, એને તુરીય કહેવામાં આવ્યું, ચતુર્થ કહેવામાં આવ્યું. સ્વભાવતઃ અવસ્થાત્ર વિનિર્મુક્તમ. જે સ્વભાવથી છે આ આત્મતત્વ સ્વભાવથી ત્રણેય અવસ્થાથી પર છે. ટૂંકમાં એકે અવસ્થા એને સ્પર્શતી નથી. હવે કહે છે ગુણોત્કર્ષ દ્વારેણ તત્તત કર્મ ફલનિષ્ઠામ દર્શયતિ. ગુણોત્કર્ષ દ્વારા તે કર્મફળની નિષ્ઠા હવે બતાવે છે. તે કર્મનું શું ફળ મળે છે એ હવે કહે છે ગુણના ઉત્કર્ષને કારણે. અથવા તો ગુણાનામ ઉલ્લાસ તારતમ્યેન ગતિભેદાન આહ એમ પણ કહેવાય કે ગુણોના તારતમ્યથી ગતિ ભિન્ન ભિન્ન પ્રકારે મળે છે. એની વાત ભગવાન કરે છે. 21મા શ્લોકમાં કહે છે ઉપરી ઉપરી ગચ્છન્તિ સત્વેન બ્રાહ્મણા જનાઃ તમસાધોદ આમુખ્યાદ રજસાંતરચારિણઃ. બ્રાહ્મણાઃ જનાઃ સત્વેન ઉપરી ઉપરી ગચ્છન્તિ. બ્રાહ્મણાઃ જનાઃ વેદાર્થ અનુષ્ઠાનાદિ યુક્તાઃ. આમ બ્રાહ્મણ કોને કહેવાય એની વ્યાખ્યા કરવામાં આવી. વેદાર્થ અનુષ્ઠાનાદિ યુક્તાઃ. વેદની અંદર જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું છે એના અનુષ્ઠાનમાં જે લોકો નિષ્ઠ છે એને બ્રાહ્મણ કહેવાય. એવા હજી પણ લોકો છે જેની આ બધામાં પૂરેપૂરી શ્રદ્ધા છે. પેલા રાજેન્દ્ર દાસજીની કથા સાંભળતો હતો. આ બધા મહાત્માઓને શાસ્ત્ર એટલે પ્રમાણ જ પ્રમાણ. જે કશું કહ્યું હોય એ બધું અક્ષરશઃ સ્વીકારવાનો, એ પ્રકારે જીવનમાં ઉતારવાનું. પછી એમ સગવડીઓ ધર્મ નહીં ત્યાં આગળ. આપણે ભલે એ લોકોને એમ કહીને તુષ્કારી નાખીએ કે આ બધા તો રૂઢિચુસ્ત છે, આવા છે તેવા, પરંતુ
શાસ્ત્રમાં કયા પ્રકારે કહેલા પ્રકારે જીવન જીવવું બહુ અઘરું છે. બ્રહ્મચારીનો ધર્મ હોય, ગૃહસ્થનો ધર્મ હોય, વાનપ્રસ્થનો ધર્મ હોય, સંન્યાસોનો ધર્મ હોય, આ બધા ધર્મ આપણે જોઈ ગયા છે ભૂતકાળની અંદર, આ જ ગ્રંથની અંદર. અને એ બધા ધર્મોનું પાલન કરવું અત્યંત કઠિન છે. પરંતુ શાસ્ત્રમાં જે પ્રકારે સૂચના આપવામાં આવી છે કે વિધાન કરવામાં આવ્યું છે એ પ્રકારે જે લોકો અનુષ્ઠાન કરતા હોય એને માટે અહીંયા આગળ બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. એટલે જાતિ કરતા એમના કર્મથી બ્રાહ્મણ કહેવામાં આવ્યા. એક જાતિ બ્રાહ્મણ હોય, જાતિ ક્ષત્રિય હોય, જાતિ વૈશ્ય હોય, જાતિ શૂદ્ર હોય. એક કર્મથી બ્રાહ્મણ હોય, કર્મથી ક્ષત્રિય હોય, કર્મથી વૈશ્ય હોય, કર્મથી શૂદ્ર હોય. તો જાતિથી બ્રાહ્મણ છે એની વાત નથી કરતા, કર્મથી જે બ્રાહ્મણ છે. એટલે કર્મ ફળની તારતમ્ય બતાવવામાં આવે. કયા પ્રકારનું કર્મ કરે છે એ પરથી કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે સિદ્ધ સ્વામીએ વ્યાખ્યા કરી બ્રાહ્મણ વેદાર્થ અનુષ્ઠાનાદિયુક્તા. બ્રાહ્મણ તરીકે જન્મ્યો હોય પરંતુ શાસ્ત્રમાં વિધાન જે છે એનું કોઈ અનુષ્ઠાન ન હોય તો એને આ શ્લોકના અર્થમાં બ્રાહ્મણ ના કહેવાય. ટૂંકમાં માત્ર બ્રાહ્મણ રૂપે જન્મ્યા એટલા માટે આપણી ગતિ ઉપર થશે એવું નથી. આપણે કર્મથી બ્રાહ્મણ હોઈએ તો એવા અને તો એ પ્રકારના આપણને જેનું વિધાન કરવામાં આવ્યું એ પ્રકારના કર્મ અનુષ્ઠાન ક્યારે થાય? મન જ્યારે સાત્વિક હોય ત્યારે. મનમાં રજોગુણ હોય, તમોગુણ હોય ત્યારે જાત જાતનો વિરોધ જન્મે. જે સૂચના જે કહેવામાં આવે છે એના પ્રત્યે વિરોધ જન્મે, ઉદાસીનતા જન્મે, ગમે તે જન્મે. સાત્વિકતા હોય એટલે આપોઆપ સાત્વિકી શ્રદ્ધા હોય. શ્રદ્ધાની વાત કરશે અહીંયા આગળ. પણ મન સાત્વિક હતો, શાસ્ત્રમાં પણ એ પ્રકારની શ્રદ્ધા હોય અને તો એવી શ્રદ્ધા હોય તો મનુષ્ય એ સૂચનાઓનું એ વિધાનોનું અનુષ્ઠાન કરી શકે. એટલે કે જે બ્રાહ્મણ જના સત્વેન ઉપરી ગચ્છન્તિ. ઉપરી ઉપરી ગચ્છન્તિ એ કહે છે કે સત્વેન તરતમોલ્લાસવતા હેતુર્ભૂતેન તર અને તમ. સત્વ, સત્વતર, સત્વતમ. સાત્વિક માણસ હોય, વધારે સાત્વિક હોય, અત્યંત સાત્વિક હોય તો સત્વસ્ય ઈશ વૃદ્ધ. સત્વમાં અત્યંત વૃદ્ધિ થાય ત્યારે એટલે અથવા સત્વમાં કેટલીક વૃદ્ધિ થાય ત્યારે સ્વર્લોકમ સ્વર્ગલોક પ્રાપ્ત થાય. તત અધિક વૃદ્ધૌ મહારાજ એટલે પછી સુવહ મહ જન તપ સત્યમ આ બધા લોક છે. કેટલા બધા સ્વર્ગલોક છે ને? 5 સ્વર્ગ છે. આમ ભૂહુ અને ભુવ પછી સુવહ મહ જન તપ સત્યમ. તો આ બધા એકબીજાથી ઉપરના ચડિયાતા જે લોક છે એમાં કયો લોક પ્રાપ્ત થાય તો સત્વનું કેટલું તારતમ્ય છે એના પર આધાર રાખે છે. સત્વ ગુણ તો ખરો પણ વધારે સાત્વિક, એથી વધારે સાત્વિક, એથી વધારે સાત્વિક. આમ સત્વગુણની અધિકતા જેમ જેમ વધારે હોય તેમ ઉપરી ઉપરી ઉપરનો ને ઉપરનો લોક પ્રાપ્ત થાય. તમસ અધઃ અધો પણ ઘણા છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. આમ અધો બધા લોક પણ ઘણા છે. એમાં તમો ગુણના તારતમ્યથી પ્રાપ્ત થાય.
તો પછી બ્રાહ્મણામાં સત્વેના બ્રાહ્મણા જના એવો પાઠ છે. સત્વેન બ્રાહ્મણા જના આપણે અહીંયા છે ને, પણ સત્વેના બ્રાહ્મણા જના તો સત્વેન આ બ્રાહ્મણા જના તો શું થાય? ત્યાં બ્રાહ્મણનો તો બ્રહ્મલોક કરવામાં આવ્યો, એટલે બ્રહ્મલોકમ અભિવ્યાપ્ય સત્વગુણની વૃદ્ધિને કારણે બ્રહ્મલોક સુધીના લોક પ્રાપ્ત થાય એમ કહેવામાં આવે. તમસા ધોધ મુખ્યાત મુખ્ય સ્થાવરાન અભિવ્યાપ્ય તમો ગુણથી છેવટે માણસની પાતાળેથી વધારે સ્થાવર એટલે વૃક્ષ સુધીની ગતિ થાય. તમો ગુણમાં જડતા હોય ને, આમ જડતાની પ્રધાનતા હોવાને કારણે એનો જન્મ પણ જડતામાં થાય. અત્યારે મનુષ્ય છે, પરંતુ મનની જડતા હોય, તમો ગુણી હોય તો એ જળ યોનિમાં જન્મ પ્રાપ્ત કરે. એટલે કહ્યું કે ભાઈ સ્થાવરાન અભિવ્યાપ્ય સ્થાવર અને જંગમ. તમોગુણની અંદર પણ આ બધા જે તમોગુણી જીવો છે, આ બધા હિંસક પશુઓ બધા છે, બધા તમોગુણી જીવો છે. આ ગાય વગેરેને રજોગુણી જીવો કહી શકાય. અરે વન્ય પશુઓ છે, હિંસક પશુઓ છે, તમોગુણી જીવો છે. એ વધારે સારા, એના કરતાં ખરાબ આ બધા આ ડાંસ મચ્છર વગેરે એનાથી ખરાબ કહેવાય. અને આ વૃક્ષ વનસ્પતિ છે તો એથી પણ જળ, કારણ કે બિચારા સ્થાવર છે, હલી ચલી શકે એમ નથી. અત્યંત એટલે એ અત્યંત તામસિક છે. એટલે એમનો કઈ પ્રકારની ચેતના હોય છે ખરી? આ સત્વ રજસ તમસ છે ને ખરેખર ચેતનાની અભિવ્યક્તિ બતાવે છે. તમો ગુણની અંદર ચેતનાની અત્યંત અલ્પ અભિવ્યક્તિ હોય. આમ વૃક્ષ વનસ્પતિ વગેરેમાં ચેતના હોય, પરંતુ ત્યાં ચેતનાની અત્યંત અલ્પ અભિવ્યક્તિ છે, એ જીવંત છે. એમનામાં જીવ છે, એમનામાં લાગણી છે. એ લોકોમાં કંઈક સભાનતા છે. કેવી રીતે પોતાનું જીવન ટકાવી રાખવું, કેવી રીતે પોતાનો ખોરાક પ્રાપ્ત કરો, આ પ્રકારની સભાનતા એમનામાં છે. અને કહેવાય છે કે વૃક્ષોમાં પણ લાગણી હોય છે, અને માટે વૃક્ષ સાથે તમે કયા પ્રકારનો વ્યવહાર કરો છો એ પરથી વૃક્ષ પણ પ્રતિભાવ દર્શાવતું હોય છે, એવું કહે છે. એવું કહે કે ભાઈ તમે જો સતત વેદ મંત્રોચ્ચાર કરતા હો તો એ બધી પણ વૃક્ષ વનસ્પતિ પર એની અસર થતી હોય. અથવા કયા પ્રકારનું તમે સંગીત વગાડો છો, કયા પ્રકારનું વાતાવરણ વિદ્યમાન છે, એ પરથી આ બધા સ્થાવર જે છે જીવો એ પણ એ પ્રકારનો પ્રતિભાવ દર્શાવતા હોય છે. તો ચાલો, પણ એની છેવટે આ તમો ગુણથી અધો અધઃ, નીચે નીચે, અતલ વિતલ સુતલ તલાતલ, જેમ સત્વગુણથી ઉપરી ઉપરી જેમ પ્રાપ્ત થાય, તેમ તમો ગુણથી નીચે નીચે વધારે પ્રાપ્ત થતી જાય. તમસ રજસા અંતરચારિણ, વચ્ચે અતલ વિતલ સુતલ નીચે, ભુવ સુવહ મહાજન ઉપર, એની વચ્ચે આ ભુવર લોક છે કે ભૂલોક છે એમ કહેવાય. ભૂલોકને વચ્ચે ગણો, વચ્ચે ગણો તો ખરેખર અંતરિક્ષની અંદર ઉડે બધા પક્ષીઓ એવા થાય, પણ રજોગુણથી. પણ ખરેખર તો એવી સમજ આપવામાં આવે છે કે રજોગુણની પ્રધાનતાથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. મને માનવું જરા મુશ્કેલ લાગે છે, પણ ચાલો, મનુષ્ય એટલે પ્રધાનતા. માત્ર રજોગુણ હોય એમ નહીં, પરંતુ પાપ પુણ્યનું મિશ્રણ હોય. જ્યાં પાપની પ્રધાનતા છે ત્યાં તમોગુણ છે, ત્યાં અધોયોની છે. જ્યાં પુણ્યની પ્રધાનતા છે ત્યાં સત્વગુણ છે, ત્યાં ઉર્ધ્વયોની છે. એ કહેશે, એની પછી જ કહેવાના છે. જો કે અથવા ગીતામાં ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્ય ગુણ વૃત્તિસ્થાઃ
अधो गच्छन्ति तामसाः ऊर्ध्वं गच्छन्ति सत्वस्थाः सत्वनिष्ठ ऊपर जाए तो मर्या पछी पण नहीं जीवंत होय त्यारे पण सत्वनिष्ठा होय तो मनुष्य आध्यात्मिक उन्नति साधे तमो गुण निष्ठा होय तो ए વધુ ને વધુ આધ્યાત્મિક રીતે નીચો નીચો જતો જાય રજો ગુણ હોય ત્યારે છે તેવો ને તેવો રહે તો પછી ચોથું સમજી લેવાનું નૈર્ગુણ્યેન મત પદમ યાન્તિ આ ત્રણેય ગુણથી પર થાય અથવા તો જ્યાં ગયા વખતે ચર્ચા કરી કે અહીંયા નિર્ગુણનો અર્થ વિશુદ્ધ સત્વ સમજવાનું વિશુદ્ધ સત્વ છે મત પદમ યાન્તિ ભગવાન કે ભગવાન એ કહેતા નથી પણ આપણે એટલું ઉમેરવાનું કે ભગવત પદ પ્રાપ્ત કરે છે मरण समय गुणोत्कर्ष फलम आह और मरती वखते क्या प्रकार गुण है ए परथी एनु फल क्या है सत्वे प्रलीना स्वर्यांति नरलोकम रजोलयाः तमोलयास्तु निरयं यान्ति मामेव निर्गुणाः निरम अर्थ કરવામાં આવ્યો નરકમ તમોલયાસ્તુ નરકમ એવો પણ પાઠ છે યાન્તિ મામેવ નિર્ગુણાः સત્વે પ્રલીનાः સ્વર્યાંતિ આગળ કહેવાય જ ગયું છે કે ઉપરી ઉપરી ગચ્છન્તિ સત્વેન બ્રાહ્મણાः જનાः પણ ચાલો જો મરતી વખતે મનમાં સાત્વિકતા હોય એ ક્યારે હોય જીવન દરમિયાન પણ સાત્વિકતા હોય તો મૃત્યુ સમયે સાત્વિકતા હોય જીવન દરમિયાન રજોગુણ હોય તો મૃત્યુ સમયે રજોગુણ હોય ટૂંકમાં જીવન દરમિયાન જે ગુણની પ્રધાનતા હોય એ ગુણ આપણને મૃત્યુ સમયે આપોઆપ જ ઉપસ્થિત થાય આપણી સમક્ષ એટલે સત્વે વૃદ્ધે સતી પ્રૈનાः મૃતાः જનાः સ્વઃ ઊર્ધ્વલોકમ યાન્તિ જે આગળ કહ્યું તે પ્રમાણે મૃત્યુ સમયે જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે સ્વર્ગલોક કે સત્વની તારતમ્યથી એથી ઉપરી ઉપરી લોક પ્રાપ્ત કરે સત્વે પ્રલીનાः કહેવામાં આવ્યું સત્વ પ્રલીન થઈ જાય મૃત્યુ વખતે રજો લયાः રજોગુણમાં લય થઈ જાય મૃત્યુ વખતે તો નરલોકમ યાન્તિ રજોગુણની પ્રધાનતા હોય ત્યારે એટલે મનુષ્ય લોક પ્રાપ્ત કરે તમોલયાસ્તુ નિરયમ નરલો તો તમોલયાः જ્યાં તમોગુણની અંદર લય હોય ત્યારે મરણ થાય ત્યારે નિરયમ કહો નરક કહો નરકને પ્રાપ્ત કરે यान्ति मामेव निर्गुणाः तो जे निर्गुण है निर्गुण નથી વળી શું કરવાનો પાછો વિશુદ્ધ સત્વ એવો કરવામાં આવે તો यान्ति मामेव निर्गुणाः अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नान्येन याति नास्त्यत्र संशयः अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम अंतकाले मारू स्मरण करता करता જ્યારે કલેવરતા દેહને છોડવામાં આવે તો એ મારા ભાવને પ્રાપ્ત કરે એમાં કોઈ પ્રકારનો સંશય નથી यम यम वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तम तमेवैति कौन्तेय
સદા તદ્ભાવ ભાવિતઃ યમ યમ વાપી ભાવમ સ્મરન, જે પ્રકારના ભાવનું સ્મરણ કરતા કરતા મનુષ્ય મૃત્યુ પામે એ પ્રકારના ભાવને મૃત્યુ પછી પ્રાપ્ત કરે. તો યાંતિ મામેવ નિર્ગુણાઃ. એમ કહો કે ત્રણેય ગુણ જે પર થઈ ગયા છે એ ભગવાન કે મને જ પ્રાપ્ત કરે છે. એટલે કે જે વિશુદ્ધ સત્વ છે એ સગુણ બ્રહ્મને પ્રાપ્ત કરે, અને ત્રણેય ગુણથી પર છે એ નિર્ગુણ બ્રહ્મને આત્મરૂપે પ્રાપ્ત કરે. પણ અહીંયા ટીકાકાર એક વસ્તુ તરફ ધ્યાન દોરે છે. સત્વે પ્રલીનાહ એમાં પણ લય આવ્યો, રજો લયા એમાં પણ લય આવ્યો, તમો લયા એમાં પણ લય આવ્યો, જ્યારે નિર્ગુણામાં લય નથી આવ્યો. નિર્ગુણ અત્ર તો લય શબ્દ અનુપાદાનાત, ત્યાં લય શબ્દનો પ્રયોગ કર્યો નથી. એટલા માટે નિર્ગુણાઃ યદિ જીવંતોપી મામેવ યાન્તિ. પેલા સ્વર્ગ ક્યારે પ્રાપ્ત કરે? આ દેહમાં પ્રાપ્ત ન થાય. સ્વર્ગ કહો, નરક કહો, પછી બીજો મનુષ્ય જન્મ કહો, બીજો જન્મ તો આ દેહના ત્યાગ પછી જ પ્રાપ્ત થાય, લય પછી, મૃત્યુ પછી જ પ્રાપ્ત થાય. જ્યારે નિર્ગુણા, જે નિર્ગુણ છે અર્થાત ત્રણેય ગુણથી પર થઈ ગયા છે, અર્થાત જે આત્મતત્વમાં નિષ્ઠ છે, કારણ કે આત્મા નિર્ગુણ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારના જ્ઞાનમાં જે લોકો નિષ્ઠ છે કહેવાય કે એ લોકો નિર્ગુણમાં નિષ્ઠ છે. એમણે મરવાની જરૂર નથી. મામ આયવયાંતિ નિર્ગુણાઃ, એ તો જીવંત છે ત્યારે જ અહીંયા આગળ પ્રાપ્ત કરે છે. એ કહે છે જીવંતોપી યદિ નિર્ગુણાઃ, નિર્ગુણ જો હોય તો જીવંત હોય ત્યારે પણ એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. એટલે ક્યાંક ક્યાંક ભગવાન નિર્ગુણ બતાવે છે, ક્યાંક ક્યાંક નથી બતાવતા, એટલે પછી સમજી લેવાનું કે છે. ઇદાનીમ ગુણોત્કર્ષ કૃતમેવ તત્તત ફલ સાધન કર્મ त्रैविध्यम આહ. ગુણોત્કર્ષ કૃતમેવ, વળી ભાઈ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એના ઉત્કર્ષને કારણે તત્તત ફલ સાધન કર્મ, તો સાત્વિક ફળ મળે, રાજસ ફળ મળે, તામસ ફળ મળે, તો એનું સાધન છે આ પ્રકારના ફળને પ્રાપ્ત કરવાનું સાધન જે કર્મ છે એ કર્મનું ત્રૈવિધ્ય કહે છે. ગીતામાં કહેવામાં આવ્યું આ બધું સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. અહીં પણ આવી રીતે સંક્ષેપમાં કહેવામાં આવે છે. ત્યાં એક એક શ્લોક કહેવામાં આવે સાત્વિક કરવા માટે, રાજસ કરવા માટે, તામસ કરવા માટે. અહીંયા આગળ એક જ શ્લોકની અંદર ત્રણે ત્રણ પ્રકારના કર્મ કહી દે છે. તો કહે છે 23મા શ્લોકમાં, મદર્પણ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તત, રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રાયાદિ તામસમ. મદર્પણમ કહે છે કે મત આરાધન રૂપમ નિષ્ફલમ વા ફલાભિસંધિરહિતમ વા, જે કર્મ કરવામાં આવે નિષ્ફલમ એટલે શું? નિષ્ફળ વગરનું નહીં, ફલાભિસંધિરહિતમ. તો કર્મ કરતી વખતે આપણા મનમાં શેનું અનુસંધાન થાય છે?
કંઈ પણ કર્મ કરતા હોય ને તે મનમાં કશાકનું અનુસંધાન થતું હોય. જો કર્મ કરતાં કરતાં ફળનું અનુસંધાન થયા કરતું હોય કે આ કરી રહ્યો છું માટે મને આ મળશે, પેલું મળશે, આ પ્રકારે મનમાં ફળનું ચિંતન ચાલતું હોય, કર્મ કરતી વખતે ફળનું અનુસંધાન થતું હોય, અથવા કર્મ કરતા પહેલાં પણ આ પ્રકારનો સંકલ્પ થયો હોય કે ભાઈ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધ્યર્થમ, દીર્ઘાયુષ્ય માટે, આરોગ્ય માટે વગેરે ઈશ્વરની અભિવૃદ્ધિ માટે આ કર્મ કરી રહ્યો છું. ફળાભિસંધિ. તો કર્મ કરતી વખતે પણ હંમેશા મનમાં એના માટેનું અનુસંધાન ચાલતું રહે. અને દીર્ઘાયુષ્ય વગેરે આરોગ્ય ઐશ્વર્ય બધાની અભિવૃદ્ધિ કેમ થાય એ પ્રકારની મનની અંદર પણ યોજનાઓ ચાલ્યા કરતી હોય. ફળની અભિસંધિ, ફળની અંદર આસક્તિ એ જ્યારે હોય ત્યારે કર્મની પ્રધાનતા ન હોય, કર્મ ફળની પ્રધાનતા હોય. તો કે નહીં, ફલા નિષ્ફલમ ફલાભિસંધિ રહિતમ, તેમાં ફળની કોઈ અભિસંધિ નથી, ફળની કોઈ ગણતરી નથી. જે માત્ર કર્મના પ્રેમ માટે કર્મ કરવામાં આવે છે. એટલે એમ કહેવાય કે ભાઈ મદ આરાધન રૂપમ, ક્યાં તો ઈશ્વરની આરાધનાના રૂપનું કર્મ કરવામાં આવે. શ્રવણ કીર્તનાદિ શુદ્ધ ભજનમ નિર્ગુણમ, ત્યાં તો કહેવામાં આવ્યું કે પણ નિષ્ફલમ અથવા મદર્પણમ બે વસ્તુ કહેવામાં આવી. મદર્પણમ નિષ્ફલમ વા. મદર્પણ અર્થાત કર્મ ભગવાન કહે છે કે કર્મ મને સમર્પિત થયું હોય. ભાઈ ભગવાનને સમર્પિત થયું એટલે શું? એ કર્મ માટે ભગવાનની પ્રાપ્તિ માટે જ કરવામાં આવતું હોય, એમના ભગવાનને સમર્પિત. જે કર્મની પાછળ આ પ્રકારનો જ ઉદ્દેશ્ય હોય કે કેવી રીતે મને ભગવત પ્રાપ્તિ થાય. તેથી ભગવાનના ભજનરૂપી જે કર્મ છે એ ભગવાનની આરાધનાનું કર્મ છે. એ ભગવાનના ભજનની પાછળ પણ પાછી કોઈ ગણતરી ના હોય. તો ઘણા લોકો કથા કરતા હોય, ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, જાહેર કાર્યક્રમ આપતા હોય. ભજન કરવાની પાછળ પણ કોઈને કોઈ પ્રકારનો પ્રોફેશનલ, એ પણ એક વ્યવસાય હોય તો જુદી વાત છે. આ વ્યવસાય નથી, આ તો માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે કર્મ કરવામાં આવે. એને કહ્યું મદર્પણમ, એટલે કે મદ આરાધન પરમ અથવા મદ આરાધન રૂપમ અથવા નિષ્ફલમ ફલાભિસંધિ રહિતમ વા, અથવા તો નિષ્કામ ભાવે કર્મ કરવામાં આવે. એટલે ભગવાન સિવાય પણ માણસ કોઈ સેવાનું કાર્ય કરતો હોય, એની પાછળ પણ માત્ર નિષ્કામ ભાવના હોય. એ દ્વારા વળી, કારણ કે આપણે સેવા કરતા હોઈએ તો પણ ઘણીવાર કંઈક વ્યક્તિગત લાભ પ્રાપ્ત કરવાની એની અંદર અપેક્ષા હોય છે. અન્યની સેવા કરવા દ્વારા પણ આપણે કોઈ રીતે આપણી પોતાની સેવા કરતા હોઈએ છીએ, અથવા તો આપણા અહંકારને પોષતા એવું બની શકે. આ તો એટલા માટે કહેવામાં આવે છે કે સેવા કરતી વખતે પણ આપણા મન વિશે આપણી સાવધાની હોવી જોઈએ કે મન તો આ શેના માટે કરી રહ્યું છે? અહંકારને સંતોષવા કરી રહ્યું છે કે પછી બીજું કોઈ પ્રકારનું ફળ પ્રાપ્ત કરવા માટે, જેથી મારી નોંધ લેવાય, છાપામાં મારું નામ આવે વગેરે વગેરે. તો એટલે સેવાનું કર્મ પણ ઘણીવાર નિષ્કામ નથી હોતું. તો ચાલો, જે માત્ર સેવા કરવા માટે જ કર્મ કરવામાં આવે, નિષ્કામ કર્મ. ભગવાનની સેવાના તો જન સેવા હોય, કંઈ પણ સેવા હોય. અરે માતા પિતાની સેવા હોય, આવી પણ સેવા હોય.
પતિરેવ પરમેશ્વર, પતિની સેવા હોય, માતાની સેવા હોય, પિતાની સેવા હોય, આ પ્રકારે માત્ર સેવાથી જ, અથવા જન સેવા એવ જનાર્દન સેવા, એ પ્રકારે માત્ર સેવાની ભાવનાથી કર્મ કરવામાં આવતું હોય, એ સાત્વિક કર્મ છે. નિજ કર્મ તત, અથવા નિજ કર્મ નિત્યમ નૈમિત્તિકમ અનુષ્ઠિતમ કર્મ, અથવા મનુષ્ય જે પ્રકારે શાસ્ત્રમાં આદેશ કરવામાં આવ્યો છે એવું નિત્ય કર્મ કરે, નૈમિત્તિક કર્મ કરે, એ પણ બહુ નિષ્ઠાથી કરે. ઘણા લોકો આ બધા નિત્ય કર્મ બહુ નિષ્ઠાથી કરે. સવારે સંધ્યા વંદનથી માણીને જે પ્રકારે કહેવામાં આવ્યું એ પ્રકારે બધું જ કરે. સાત્વિકમ કર્મ, આ કર્મને સાત્વિક કહેવામાં આવ્યું. રાજસમ ફલ સંકલ્પમ, ફલ સંકલ્પમ એટલે શું? ફલમ સંકલ્પ્યતે યસ્મિન તત ફલ સંકલ્પમ, બહુવ્રીહી સમાસ થયો. ફલમ સંકલ્પ એટલે અમે એકેય શબ્દ સીધો તો હોય જ નહીં, બધામાં કંઈ ને કંઈ જાત જાતની વૃત્તિઓ બધી હોય, એટલે ફલ સંકલ્પમ. એટલે શોર્ટ હેન્ડમાં લખવામાં આવ્યું હોય ને, આપણે શોર્ટ હેન્ડમાં લખીએ ને, અથવા આજકાલ જે પ્રકારે SMS થતા હોય છે ને, બધા બધું લખવાનું નહીં, બધા એક શબ્દ થેન્કમાં TQ લખવામાં આવે, યુમાં યુ લખવામાં આવે, વગેરે વગેરે કરવામાં આવે. તેવી રીતે આ ભાગવતના શ્લોકો એવા બધા છે. આટલા બધા 18,000 શ્લોક છે, તોય દરેક શ્લોકની અંદર કેટલું ભરેલું છે. આમ શબ્દોની એકદમ જ અહીંયા આગળ બહુ જ કરકસર કરવામાં આવી છે. શબ્દોની